ગુજરાત સરકારના વિકાસ મોડલની ફરી એક વખત વળવી વાસ્તવિકતા સામે આવી છે। છોટાઉદેપુરના એક ગામમાં સગર્ભાને જોલીમાં દવાખાને લઈ જવામાં આવી, કારણ કે આ મહિલાના ગામ સુધી 108 પહોંચી શકે તેવો રસ્તો બનાવવામાં આવ્યો નથી। સગર્ભાને દવાખાને પહોંચાડવા ખાનગી જીપનો ઉપયોગ પણ કર્યો, પરંતુ આ ગામના કાચા રસ્તા એ હદના ખરાબ છે કે તે રસ્તા ઉપર જીપ પણ ચાલી ના શકી। છેવટે ગામના લોકોએ જોલીમાં મહિલાને ઉચકીને હોસ્પિટલ સુધી પહોંચતી કરી। અને આ કોઈ પહેલી ઘટના નથી। અવારનવાર છોટાઉદેપુરના છેવાડાના ગામોમાંથી આવી ઘટનાઓ સામે આવે છે, પરંતુ આ ખાડા કાન કરી રહેલું તંત્ર અને સરકાર આ લોકો સામે જોઈ નથી રહ્યા। અને એટલે સવાલ એ થાય છે કે જે ગુજરાતને વિશ્વમાં વિકાસનું મોડલ માનવામાં આવે છે, તે ગુજરાત હકીકતમાં વિકાસનું મોડલ છે ખરું?